આપણા ગયા દિવસોમાં જીવનનો ઉદ્દેશ પર્પસ ઓફ લાઈફ એના વિશે શીખી રહ્યા હતા. એમાં બે ભાગ આપણે પૂરા કર્યા છે. પહેલો ભાગ હતો કે આપણે પ્રભુને ઓળખીએ અને ઓળખવા માટે શું શું કરવું જોઈએ તે આપણે શીખ્યા. અને ગયા રવિવારે આપણે ટુ લીવ ફોર ક્રાઇસ્ટ, ખ્રિસ્ત માટે જીવીએ અને ખ્રિસ્ત માટે કેવી રીતે જીવવાના છે તેના વિશે આપણે 7 બાબતો જોયા. અને આ બધા ફેસબુક પર છે. ને આજનો જે સંદેશ છે એ છે ફાઇટ ધ ગુડ ફાઇટ, સારી લડાઈ લડો. બીજો તિમોથી 4 અધ્યાય અને 7મી કલમ વાંચીશું. બીજા તિમોથી 4 અને 7. પૌલુસ કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું. 3 બાબતો ત્યાં કહે છે. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. અને વિશ્વાસ શું કર્યો છે? વિશ્વાસ સાચવ્યો છે. હાલેલુયા. તો 3 બાબતો આપણા આવનાર દિવસોમાં 3 બાબતો પર પ્રચાર સાંભળવાનું છે. આજે આપણે પ્રચાર સાંભળીશું ફાઇટ ધ ગુડ ફાઇટ, સારી લડાઈ લડો. હાલેલુયા, હાલેલુયા. હમણાં જ્યારે આ શબ્દ ઇંગ્લિશમાં આવે છે, ઇંગ્લિશમાં ફાઇટ ધ ગુડ ફાઇટ, ફાઇટ ધ ગુડ ફાઇટ. પણ જ્યારે આપણે ગુજરાતીમાં જ્યારે બાઇબલ વાંચીએ છીએ તો સારી લડાઈ લડો. લડાઈ લડો તો આપણે સમજીએ, લડાઈ તો બહુ થાય છે, વાત વાતમાં લડાઈ થાય. પણ यहाँ લખી છે સારી લડાઈ લડો, ગુડ ફાઇટ. એનો અર્થ શું છે? આ વચનથી મને એવું સમજ પડે છે એનો અર્થ આ છે કે સારી લડાઈ પણ છે અને ખરાબ લડાઈ પણ છે. ગુડ ફાઇટ પણ છે અને બેડ ફાઇટ પણ છે. અને પૌલુસ કહે છે કે સારી લડાઈ લડો. હાલેલુયા. બીજા શબ્દોની અંદર આ લડાઈને આપણે સંઘર્ષ કહે છે. સ્ટ્રગલ, સંઘર્ષ. આ જગતમાં આપણે રહેતા કોઈ પણ બાબત એવું નથી જેની અંદર સંઘર્ષ નહીં થતો હોય. દરેક સમય, દરેક પલ આપણે સંઘર્ષમાંથી પસાર થઈએ છીએ, અલગ અલગ રીતે. જ્યારે સંઘર્ષ કહીએ છીએ તો એક જ બાબત માટે નથી, અલગ અલગ બાબતો માટે સંઘર્ષના સામના કર્યા વગર માણસ જીતી શકે નહીં. હાલેલુયા. આપણને ખબર છે આજે તિતલી જ્યારે પેદા થાય છે ત્યારે એને કોકુમ કહે. એની અંદર તિતલીના બચ્ચા છે. તો એક દિવસ એક છોકરાએ જે છે આ બચ્ચાને બહાર નીકળવા માટે મદદ કરવા માટે એને તે કોકુમને કાઢી નાખે. બચ્ચા બહાર આવ્યો પણ એ મરી ગયો. કેમ? એ બહાર આવવા માટે જે સંઘર્ષ કરે છે અંદર, એ સંઘર્ષ એને યોગ્ય બનાવે છે, તાકાતવર બનાવે છે કે જે બહાર નીકળે તો જીવી શકે. હાલેલુયા. હું શું કહેવા માંગુ છું તમે સમજ્યા? સંઘર્ષ આપણા જીવનમાં જરૂરી છે. જો સંઘર્ષ નહીં હોય તો આપણે જીવી શકીએ નહીં. પૌલુસ જે કહે છે સારી લડાઈ લડો, એનો અર્થ આ છે કે સારી રીતે સંઘર્ષ કરો.
કેટલી બાબતોમાં સંઘર્ષ કરવાના છે તે આપણે જોવાના છે. તો સંઘર્ષ આપણા જીવન માટે આશીર્વાદ છે. સંઘર્ષ આપણને યોગ્ય બનાવે છે. સંઘર્ષ આપણને બલ આપે છે. સંઘર્ષ આપણને તાકાતવર બનાવે છે. સંઘર્ષ આપણને અનુભવી બનાવે છે. હાલેલુયા, હાલેલુયા. આપણને ઘણીવાર જ્યારે અમે જનકમાં જઈએ છીએ ત્યારે જોવા મળે છે કે અમુક લોકો લખવા થયેલા વ્યક્તિઓ જેના ટાંગ તૂટી ગયા અને પછી ટાંગ એકદમ નિર્બલ થઈ ગયા, એવા લોકો ફિઝિયોથેરાપી માટે આવે છે. એ લોકોને ચાલવાની મુશ્કેલી, ઉભા રહેવાની મુશ્કેલી, પણ એ લોકો ત્યાં આ સંઘર્ષમાં જઈને જ્યારે તે મિશન પર કામ કરતા થાય તો ધીરે 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 તેઓના પગોની અંદર તાકાત આવે છે, તેઓના શરીરમાં તાકાત આવે છે અને તે સારી રીતે ધીરે ધીરે ચાલતા થઈ જાય છે. ફિઝિયોથેરાપી તેઓને મજબૂત કરે છે. સંઘર્ષ આપણા જીવનોને મજબૂત કરે છે. સંઘર્ષ આપણા જીવનોને દૃઢ કરે છે. સંઘર્ષ આપણને આત્મિક બનાવે છે. કોઈ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ નહીં હોય એવા વ્યક્તિ નથી. ઘણી વાર પહેલા બી મેં તમને ઉદાહરણ આપ્યું છે, જ્યારે આપણને આઈસીયુમાં મૂકવામાં આવે છે ત્યારે લોકો મોનિટર કરીને ઈસીજી કાઢે છે. જ્યારે તે મોનિટરમાં આપણે જુઓ તો આપણા જે ઈસીજી નું છે ઉપર નીચે આમ થાય કરે, ઉપર નીચે થાય કરે. પણ જે દિવસે આ લીટી સીધી થઈ ગઈ એનો અર્થ શું છે? માણસ પૂરો. તો જ્યાં સુધી એ ઉપર નીચે થાય ત્યાં સુધી એ જીવતો રહે. ભલે શરીરમાં હલચલ નથી પણ એની અંદર સંઘર્ષ દેખાય છે. આજે ઉપર નીચે થવું એ સંઘર્ષને બતાવે છે. એ જીવન માટે સંઘર્ષ કરી છે. હાલેલુયા. આપણા જીવનમાં સંઘર્ષ હોવું જોઈએ. એનાથી કોઈ છૂટા નથી. કેટલી બાબતોમાં આપણે સંઘર્ષ કરવાનો છે. પહેલી આપણી જે લડાઈ છે, સંઘર્ષ છે, શૈતાન સાથે છે. શૈતાનનું એક જ કામ છે કે આપણને હેરાન કરવાનું, પરેશાન કરવાનું, ચિંતિત કરવાનું, પ્રભુથી દૂર લઈ જવા માટે એ ગમે તે પોતાનું ચાલ્યા કરે. ઉત્પત્તિ 3 અધ્યાયની અંદર આપણને ખબર છે કેવી રીતે હવ્વા અને આદમને તે છેતર્યા અને એટલું સુંદર વાટિકા જે પ્રભુએ તેઓને આપ્યું હતું તેઓના હાથમાંથી જતું રહ્યું, કેમ કે તેઓ શૈતાનનું સાંભળ્યું. શૈતાને જે કીધું તે કરવા ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાન રાનમાં લઈ ગયો. 40 દિવસ સુધી એની પરીક્ષા કરી, 40 દિવસ સુધી એને હેરાન કર્યા, 40 દિવસ સુધી એને પરેશાન કર્યા. છેલ્લે મીઠી મીઠી વાતો કરીને પણ એને બહેકાવવાની કોશિશ કરી. જ્યારે તે તમને પરેશાન કરવાનું કરતા કરતા એને સમજ પડે કે આ પરેશાન નથી થતું, પછી બીજું ચાલ કરે કે તમને મીઠી મીઠી વાતોમાં ફસાવે. ઘણા લોકો સંઘર્ષમાં પાર ઉતરે પણ જે મીઠી વાતોની બહેકાવાનો જે સંઘર્ષ છે એને સમજે નહીં અને તેમાં ફસાય. હવ્વા તેમાં ફસાય પણ ઈસુ નહીં ફસાયો. ઈસુ ત્યાં પણ જય પામ્યો. આપણા જે સંઘર્ષ છે એની અંદર પહેલા આપણે જોવાનું છે કે સંઘર્ષનું સ્ત્રોત કામ છે, સોર્સ. હાલેલુયા. અને ત્યાંથી જ એને કટ કરી નાખવા અને ત્યાંથી જ ઉખેડી દેવા.
આપણે ઝાડ કાપી નાખીએ પણ જડને રહેવા દઈએ તો શું થાય? પાછો ગયા. પણ જડથી જ એને ખતમ કરી નાખે. પૌલુસે કીધું તમે શૈતાનના ચાલથી અજાણ્યા નથી. શૈતાનને જગ્યા નહીં આપો. હાલેલુયા. તો આપણે તેના માટે સંઘર્ષ કરવાની જરૂર છે. શૈતાનના સામે થાઓ और वो भागेगा. શૈતાનના સામે થાઓ તે ભાગી જશે. યાકૂબનો પત્ર 4 અધ્યાય તે નીચે આપણે વાંચ્યું ત્યાં લખ્યું છે 7 કાલ વાંચો ને. માટે તમે દેવને આધીન થાઓ, દેવના અધીન થાઓ પણ શૈતાનની સામા થાઓ, શૈતાનના સામા થાઓ એટલે તે તમારી પાસેથી નાસી જશે. એટલે તે ભાગી જશે. શૈતાનના સામે થવાનું છે, સંઘર્ષ કરવાનો છે. આપણે બાઇબલના ઘણા બધા સેવકોનું જયારે ઉદાહરણ લઈએ તેઓ સંઘર્ષ કર્યા શૈતાનની જોડે પણ જય પામે. તે હટ્યા નહીં. પહેલો જે સંઘર્ષ છે તમારું શૈતાન જોડે છે. એ આપણને બગાડવાની કોશિશ કરે છે ત્યારે આપણે તેના સામે થવાનું છે. બીજી બાબત સિચ્યુએશન, સ્થિતિઓ, પરિસ્થિતિઓ. એની અંદર ઘણી બધી બાબતો હોય. ફાઇનાન્શિયલ સ્થિતિ આવી શકે, ફિઝિકલ આવી શકે, લગન પારિવારિક સ્થિતિ આવી શકે, પરમેશ્વરનો કોપ આપી શકે, પબ્લિક. આ બધી બાબતોની અંદર આપણે સંઘર્ષ કરવાની જરૂર છે. આર્થિક સંકટ ઘણીવાર આપણા જીવનમાં આવે છે. આપણે બધા જ્યાં બેઠા છે આપણે કેટલા પણ કમાવતા હોય પણ આપણને ઓછું જ લાગે, આપણને કમી જ લાગે, પૂરું થતું જ નથી. એ તો તમે કરોડપતિને બી જઈને પૂછો એને પણ નથી પૂરું પડતું. આ દુનિયામાં કોઈને પણ કેટલું પણ કમાવે પૂરું નથી પડતું. આ સ્થિતિને તમે કેવી રીતે પહોંચી વળો છો એ મહત્વપૂર્ણ બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે ઉદાહરણ આપ્યું ત્યારે એમ કીધું જે માણસે પૈસા દાટી મૂક્યા તેને શું કીધું? જેની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસે તે પણ લઈ લેવામાં આવશે જે એની પાસે છે. એનો અર્થ શું છે? એનો અર્થ તમારી પાસે નથી એવું તો આપણે કહેવાનું નહીં, કેમ કે કઈ તો છે, થોડા ઘણા તો છે કે નહીં. આપણે જે બધું વિચારીએ છીએ તે તો નહીં લઈ શક્યા પણ આપણું ઘર તો ચાલે છે. પરમેશ્વર આપણને 2 રોટલી અને આપણી જે બેસિક ને શું કે પાયાનો જે ખર્ચો છે તે તો પૂરું કરી રહ્યા છે. મૂળભૂત. હાલેલુયા. પછી આપણે એવું કામ ચિંતા કરવાનું? જ્યારે આપણે સૌથી જરૂરી જે બાબતો પરમેશ્વર પૂરું કરી રહ્યા છે પછી આપણે એના ઉપર શું વિચાર કરવાનો? અને પરમેશ્વરે પણ શું ગેરંટી આપી આપણને? પરમેશ્વરે કોઈ દિવસ એવી ગેરંટી નહીં આપી કે હું તમને કરોડો રૂપિયા આપીશ. પરમેશ્વરે જે ગેરંટી તમને આપી છે ફિલિપ્પીઓનો પત્ર 4 અધ્યાય 19 કલમ વાંચો. મારો દેવ, જો બરાબર સાંભળજો, પરમેશ્વર શું ગેરંટી આપે છે? પરમેશ્વરે કોઈ દિવસ એવી ગેરંટી નહીં આપી કે તમારું લોટરી ખુલી જશે અને તમારી પાસે કરોડો રૂપિયા આવી જશે અને તમારું આમ એ બધું નહીં ગેરંટી આપી. પ્રભુએ જે ગેરંટી આપી હતી અહીંયા લખ્યું છે મારો પરમેશ્વર મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ
બધા બોલો. સર્વ ગરજ. ઇંગ્લિશમાં લખ્યું છે ગોડ શેલ સપ્લાય ઓલ યોર નીડ. તમારી અગત્યની જરૂરિયાતો. હાલેલુયા. અગત્યની જરૂરિયાત એ પરમેશ્વર પૂરું પાડવા માટેની ગેરંટી લીધી છે. જરૂરિયાત ઉપરાંત કોઈ પણ ફાઇનાન્શિયલ લાયબિલિટી, કોઈ પણ આર્થિક સમસ્યા ઊભી થતું હોય એ આપણે પોતે જ કરીએ છીએ. આજે ફોન છે, આપણને 5,000 બી મળે, 2 લાખમાં બી મળે. બંનેનું કામ એક જ છે. પહેલામાં બી વાત કરવાનું છે, આનામાં બી વાત કરવાનું છે. પછી તમે જેને 2 લાખને લઈને આવો તો આ ફાઇનાન્શિયલ લાયબિલિટી કોની છે? પોતાની. આપણે વિચાર કરવું જોઈએ. અત્યારે લોકોની હમણાં એક આદત છે લોન લેવાની. સામેથી ફોન કરે, લે લો. મેં બી ઘણા લોન લીધા અને ભરતા જે હાલતમાં ખરાબ થયેલી છે મને ખબર છે, એટલે અત્યારે બંધ કરી દીધું. કે એ લાયબિલિટી આપણે જ આપણા પર આવી. આપણે જ આપણને કર્જમાં ડૂબાવે. હા, એની સામે તમારે ભરવા માટેની શક્તિ હોય, ઇન્કમ હોય તો ઠીક, નહીં તો આરામથી રાહ જુઓ. પ્રભુ એનું ઇંતજામ કરશે. આ બી એક સંઘર્ષ છે. દરેક સમયે જ્યારે પણ તમારે કોઈ ફાઇનાન્શિયલ આર્થિક ડિસિઝન લેવાના હોય ત્યારે તમારે બહુ વિચાર કરવાનો છે, સંઘર્ષ કરવાનો. એ સારી લડાઈ છે. શા માટે છે? તમારી ભલાઈ માટે છે, કે તમે ફસાઈ નહીં જાઓ. હાલેલુયા. આવી રીતે દરેક કામ માટે આપણે વિચાર કરવો જોઈએ, આપણે સંઘર્ષ કરવો જોઈએ. એ દરેક સંઘર્ષમાં સારી લડાઈ લડો, દરેક સંઘર્ષમાં આપણે જય પામવાનું છે. એ આપણા પરેશાનીનું કારણ નહીં બનવું જોઈએ. તમે લોન લઈને એ તમારું આશીર્વાદનું કારણ બનતું હોય તો બહુ સારી વાત, પણ એ તમારા માટે પરેશાનીનું કારણ નહીં બનવું જોઈએ. હાલેલુયા. એ જ પ્રમાણે આપણું શારીરિક જગતમાં રહેતા બીમારી, મુશ્કેલ, તકલીફ એ બધું જ છે, બધું આવશે જશે. પણ એની અંદર એ સંઘર્ષમાં તમે એની સામે કેવી રીતે થાવ છો, તમારું એના પ્રત્યેનું વલણ શું છે, તમે એના પ્રત્યે શું વિચારો છો, એ મહત્વની બાબત છે. હાલેલુયા. હાલેલુયા. એ મહત્વની બાબત છે. હમણાં કિડનીના મુશ્કેલથી મને 8 વર્ષ થઈ ગયા. ચાલે છે, ફરું છું, ગાડી ચલાવું છું, મીટિંગમાં જાઉં છું, પ્રચાર કરું છું, બધું નોર્મલ છે. કેમ કે આપણે એને એ રીતે એક્સેપ્ટ કરીએ, એ સંઘર્ષમાં જય પામે. હાલેલુયા. નહીં તો આપણે નિરાશ થઈને બેસી રહેતા તો મરી જવાનું છું, આમ છે, તો ક્યારના મરી જતો, ક્યારના પૂરા થઈ જાય. બીમારી નહીં આવવું જોઈએ એની આપણે કાળજી રાખવાનું છે, પણ જો આવી ગયો તો એને સંઘર્ષ કરીને એને પહોંચી વળવા માટેનો માર્ગ શોધવાનો. હાલેલુયા. પરમેશ્વરે આપણી સૃષ્ટિ જે પ્રમાણે કર્યો છે, મેં જનકની અંદર પેલા કેન્સર માટે એક પોસ્ટર લગાવ્યું છે, એના ઉપર લખ્યું છે, જે ડરી ગયા તે મરી ગયા. ડરવાનું નહીં. હાલેલુયા. આ જ રીતે પારિવારિક
સૌથી વધારે ઝઘડો થાય છે પરિવાર. વાત વાતમાં સંઘર્ષ થાય, વાત વાતમાં ઝઘડો થાય, વાત વાતમાં બોલીચાલી થાય. એને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ છીએ એ મહત્વની બાબત છે. એ સંઘર્ષને આપણે કેવી રીતે પહોંચી વળીએ છીએ એ મહત્વની બાબત. ઘણી જગ્યાએ નાની નાની બાબતોમાં ઝઘડા કરીને પછી ડિવોર્સ થઈ જાય, અલગ થઈ જાય. હાલેલુયા. પારિવારિક સંઘર્ષ પરમેશ્વરે બે વ્યક્તિઓને એવા વ્યક્તિઓને જોડ્યા જેના વિચાર અલગ છે, જેના શરીર અલગ છે, ટોટલી ડિફરન્ટ, ટોટલી અલગ અલગ વ્યક્તિઓને એક સાથે જોડી પછી આ બંનેને એડજસ્ટમેન્ટ કરીને જીવવા માટે પ્રવેશ કાઢીએ. ભાઈ એકબીજાને એડજસ્ટ કરો, એકબીજાને ખમી લો, એકબીજાના સાથે ચાલો, એડજસ્ટ કરો. એ પણ એક સંઘર્ષ છે. એ સંઘર્ષમાં પાર ઉતરવું એ જય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત છે, ઘણીવાર પરમેશ્વર પણ આપણને શિક્ષા કરે. જાણી જોઈને પરમેશ્વર આપણને હેરાન નથી કરતો. જાણી જોઈને પરમેશ્વર આપણને શિક્ષા કરે, કેમ કે પરમેશ્વર જુએ છે કે આ વ્યક્તિ મારા હાથમાંથી હમણાં છટકી રહ્યો. એટલા માટે આપણા વિરોધમાં પરિસ્થિતિઓ ઊભું કરે, આપણા વિરોધમાં લોકોને ઊભું કરે, ગમે તે કરે. કેમ? પ્રભુની ઈચ્છા છે કે આપણે પાછા પ્રભુની પાસે. તો એક વચન વાંચો, ઇબ્રીનો પત્ર 12 અધ્યાય. આ 11 કલમ વાંચો, 11. કોઈ પણ શિક્ષા કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, હાલ તરત આનંદકારક લાગતી નથી. હા, પણ ખેદકારક લાગે છે. પણ ખેદકારક લાગે છે. હમણાં કશું આપણને સારું નથી લાગતું, ખેદકારક લાગે છે. આવું કેમ થયું પ્રભુ? મારી સાથે કેમ થયું? અને ઘણી વાર યાદ રાખજો, જ્યારે આપણે વધારે બાઇબલ વાંચતા હોય, વધારે પ્રાર્થના કરતા હોય અને વધારે પ્રભુની સાથે, ત્યારે જ આ બધું મુશ્કેલ હતું. એટલે આપણને એવું લાગે પ્રભુ જ્યારે હું તારાથી દૂર હતો ત્યારે તો સારું હતું, અને હમણાં વધારે પાસ થવા લાગે તો આ બધું ઊભું થયું. હાલમાં કશું આપણને સારું નથી લાગતું, બધું ખેદકારક લાગે છે. પણ આગળ, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયપણાના પહેલી વાત, કસાયેલાઓને, સંઘર્ષમાં તમે કસાયેલા બનો છો. હાલેલુયા. કેટલા લોકોને સમજ પડે છે? હા, સંઘર્ષમાં તમે કસાયેલા બનો છો. લોકોની ગાળ સાંભળીને તમે અત્યારે એવું થઈ ગયેલા છો કે તમને કઈ ફરક જ નથી પડતો. તમે કસાયેલા બની ગયા. અને આગળ, ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. હાલેલુયા. ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. ધીરે 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 આપણે શાંત પડીએ છીએ. ધીરે ધીરે આપણા જીવનમાં નમ્રતા આવતું જાય છે. ધીરે ધીરે આપણા ગુસ્સા ઠંડા પડી જાય છે. ધીરે ધીરે મેચ્યોરિટી, પરિપક્વતા આપણા જીવનમાં આવવા લાગે. આપણે સમજવા લાગીએ છીએ, કસાયેલા બનીએ છીએ. હાલેલુયા. રોમિયોનો પત્ર 5 અધ્યાય 3 થી 5. અને માત્ર એટલું જ નહીં, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, વિપત્તિની અંદર તમે કહો સતાવ આવી ગયું,
પ્રભુના માટે નિંદા સહન કરવાનું આવી ગયું, બધું વિપત્તિ, જે બી વિપત્તિ સમજો. અને આ વિપત્તિના લીધે શું આવે છે? ધીરજ. આગળ. અને ધીરજ અનુભવને ધીરજ અનુભવને અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. અને હા, અને આશા શરમાવતી નથી, આશા શરમાવતી નથી. કેમ કે આપણને આપેલા હા પવિત્ર આત્માથી હા આપણા અંતઃકરણમાં હા દેવનો પ્રેમ હા. વહેવડાવવામાં આવેલો છે. હાલેલુયા. વિપત્તિઓના સામે થાવ, ગભરાવ નહીં. એનાથી ધીરજ ઉત્પન્ન થાય છે, અનુભવ ઉત્પન્ન થાય છે, આપણા જીવનમાં આશા જાગે છે. પછી પબ્લિકલી જ્યારે આપણે એક વિશ્વાસી તરીકે લોકોના વચ્ચે જાય છે ત્યારે પણ બહુ મોટું સંઘર્ષ થાય. કેમ કે તે લોકો જેમ બોલે છે આપણે એમ બોલી નહીં શકીએ. તેઓ ગાળ આપે છે એવું ગાળ આપણે નહીં આપી શકીએ. તેઓના વ્યવહાર જેવું આપણે નહીં કરી શકીએ. તેઓના ક્રિમિનલ માઇન્ડ એવું ક્રિમિનલ માઇન્ડ આપણે નહીં કરી શકીએ. પ્રભુના લોકો તરીકે અન્ય જાતિઓના વચ્ચે જીવવું એ પણ મોટો સંઘર્ષ છે. આપણે તેઓના જેવા જ થઈ ગયા તો આપણા તેઓનામાં શું ફેર છે? તેઓ આપણને જોઈને કહવું જોઈએ કે પ્રભુ ઉત્તમ છે. અત્યારે જે ઘટનાઓ ઘટે છે તમને ખબર છે, યુકે ની અંદર બધા જ વિશ્વાસુ જ હતા. લોકોએ પ્રેમથી બધાને લેવા લાગ્યા અંદર. હમણાં ગોરા લોકોનું દિમાગ છટક્યો. આ લોકો તો એવું હમલા કરી દીધું એમ કે બીજા કોઈ જોઈએ જ નહીં. કાળો બધા મુસલમાનોને કાળો છે. અને આ પ્રવૃત્તિ અત્યારે આખા યુરોપની અંદર ચાલુ થઈ ગઈ. કેમ? કેમ કે અલ્લાહના નામ પર જે પ્રવૃત્તિ તેઓ કરવા લાગ્યા એ લોકોને મંજૂર નથી. આ પણ મોટું સંઘર્ષ છે કે આપણે લોકોના વચ્ચે કેવી રીતે જીવીએ. અને એ સંઘર્ષમાં આપણે જીવવાનું છે. પાઉલુસ જે છે પહેલા થેસલોનિકાનું પત્ર જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે એ ત્યાં એમ કહે છે, અમારી એન્ટ્રી તમારા વચ્ચે કેવી રીતે થઈ, અમારો વ્યવહાર તમારી સાથે કેવી રીતે રહ્યો. બહુ લંબી વાત કરે છે ત્યાં. હાલેલુયા. ત્રીજી બાબત, ફાઇટ ટેમ્પટેશન. તમારું જે પરીક્ષણો થાય છે એના વિરોધમાં સંઘર્ષ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 40 દિવસ સુધી પરીક્ષણ થયું લગાતાર. લોકો તેના 4થું અધ્યાય 1 થી 14 કલમ વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે શૈતાન આત્મા તેને રાનમાં લઈ ગયો અને ત્યાં શૈતાને 40 દિવસ સુધી એની પરીક્ષણ. એ બધા પરીક્ષણોમાં પાર ઉતર્યા, કે તેના સામે લડ્યા. વિશ્વાસીઓના જીવનમાં પરીક્ષણો આવશે. અલગ અલગ પ્રકારના પરીક્ષણો આવશે. આંખોની અભિલાષા, જીવનનો પ્રતાપ, શરીરની અભિલાષા. પણ આપણને એક પવિત્રાત્મા આપવામાં આવ્યો છે જેની મદદથી આપણે આ પરીક્ષણો પર જય પામી શકીએ. એક વચન, 1 યોહાનના 5મો અધ્યાય અને તેનો 20મી કલમ વાંચો. બધા બાઇબલ જુઓ અને વાંચો.
હા વાંચો. વળી હા આપણે જાણીએ છીએ કે હા દેવનો પુત્ર આવ્યો છે વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે, ને જે સાચો છે જે સાચો છે તેને ઓળખવા સારું તેને ઓળખવા સારું તેને આપણને સમજણ આપી છે. બરાબર સાંભળજો. જે લોકો કહે છે કે હું જતો જતો પરીક્ષણમાં પડી ગયો, આમ નહીં પડે. એક વ્યક્તિ જો પ્રભુના હોય, પ્રભુને સ્વીકાર કરેલો હોય, પ્રભુના જીવનમાં ચાલતું હોય, તે એમ જ પરીક્ષણમાં નહીં પડે. પરીક્ષણ પર જય પામવા માટે પરમેશ્વરે એને કૃપા આપી છે. ત્યાં લખ્યું છે દેવનો દીકરો આવ્યો છે. તમારા જીવનની અંદર દેવનો દીકરો છે. એને આવીને પહેલા કામ શું કર્યું? જે સાચું છે તે સમજવા માટેનો તમને સમજ શક્તિ આપ્યું. હમણાં તમે સાચું શું છે, ખોટું શું છે તે સમજવા માટેની સમજ શક્તિ પામી ગયા છો. હાલેલુયા. એક કામ તમે કરવા જાઓ, તરત જ જે આત્મા તમારામાં છે કહેશે કે આ સાચું છે કે ખોટું છે, આ તમારે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. હમણાં ડિસિઝન તમારા પર છે કે કરો કે નહીં કરો. દાનિયેલે મનમાં કીધું આમ તો રાજાના ભોજન નહીં ખાઈશું, ખાવ નહીં ખાવ દાનિયેલના હાથમાં હતું. એને નહીં ખાધું કેમ કે દેવના વચનના વિરુદ્ધમાં હતું. એ ટાઈમ પર શું કરવું તમારા હાથમાં છે. પછી શું લખ્યું છે વાંચો. અને તે સાચો છે હા એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત હા એનામાં આપણે છીએ. આપણે પ્રભુમાં જ છીએ. આપણા અંદર સચ્ચાઈ છે. હમણાં 18મી કલમ વાંચો. આપણે જાણીએ છીએ કે હા જે કોઈ દેવથી જન્મેલો છે જે કોઈ દેવથી જન્મેલો છે, બીજો જન્મ થયેલો છે, નવો જન્મ થયેલો છે, દેવને સ્વીકારેલો છે, હા, તે પાપ કરતો નથી. તે પાપ કરતો નથી. બરાબર સાંભળો. જે દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. એની પરીક્ષણ થાય છે. શૈતાન તેની પરીક્ષણ કરે છે, પરિસ્થિતિઓ તેની પરીક્ષણ કરે છે. પણ એ પરીક્ષામાં પાર ઉતરવા માટેનો કૃપા અનુગ્રહ દેવે એમને આપ્યો છે. જે તાકાત તમારામાં છે, નો કહેવાનું તાકાત તમારામાં છે. હાલેલુયા. આજે મોબાઈલ બધાના હાથમાં છે, કાયમ લઈને ફરે છે, પણ એને નો કહેવાની તાકાત તમારામાં જ છે. તમે કહી શકો છો કે ભાઈ મેં હમણાં આજે 5 કલાક આના હાથ નહીં લગાવવા. એકવાર તમે નક્કી કર્યો પછી તમે નહીં લગાવો. એને ઓવરકમ કરવા માટેનો સામર્થ દેવે તમારા અંદર મૂક્યો છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા. હા આગળ વાંચો. પણ દેવથી જે જન્મ્યો છે તે હમણાં આ વચન ગુજરાતી અને હિન્દીમાં બરાબર નથી. બીજા કોઈ અનુવાદ હોય તો આપણે વાંચીશું. હા પણ વાંચો શું કહે છે. જે કોઈ દેવથી જન્મેલો છે, પણ દેવથી જે જન્મ્યો છે દેવથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે તે તેને સંભાળે છે અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી. હમણાં આ વચન જે ગુજરાતીમાં છે એનાથી એવું ખબર પડે છે જે દેવથી જન્મેલો છે તે દેવ તેને સંભાળે છે. દેવ તેને સંભાળે છે અને દુષ્ટ સ્પર્શ કરતો નથી. પણ એ વચનનો અર્થ એવું નથી. બીજો અનુવાદ છે કોઈની પાસે? इंग्लिश नहीं, इंग्लिश में हमारा कहवानुं छे. बीजा कोई हिंदी या गुजराती नो अनुवाद जानते हैं कि हाँ जो कोई परमेश्वर का पुत्र बन गया हाँ वह पाप नहीं करता रहता, हाँ बल्कि परमेश्वर का पुत्र हाँ उसकी रक्षा करता रहता है. हाँ वह दुष्ट उसका पुत्र नहीं, गलत. हमણાં હું ઇંગ્લિશમાં કહીશ અને એનો અનુવાદ ટીનુ કરશે. નહીં, એ બી ગલત છે. દેવનો પુત્ર તેને સુરક્ષિત રાખતો હોય તો પછી વિશ્વાસીઓના વચ્ચે પાપ હોવું નહીં જોઈએ.
હમણાં અંગ્રેજીમાં હું વાંચીશ, એનો અનુવાદ તમે કરજો. બટ હી ધેટ ઇઝ begotten of God પણ જે દેવથી જન્મ્યો છે keepeth himself, તે પોતાની જાતને બચાવે છે and that wicked one toucheth him not. અને એ દુષ્ટ એને હાનિ કરી શકતો નથી. કેટલા લોકોને સમજ પડ્યું? જે દેવથી જન્મેલો છે એ પોતાને સંભાળે છે, પોતાને સુરક્ષિત રાખે છે અને દુષ્ટ એને સ્પર્શ કરતો નથી. ગુજરાતી વર્ઝનમાં છે, હા, આપણે જાણીએ છીએ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, પણ ઈશ્વરથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે અને દુષ્ટ તેને સ્પર્શ કરતો તે નથી. તેને સંભાળે છે એટલે તે પોતાને સંભાળે છે. હમણાં કોઈ વ્યક્તિ પાપ કરવા જતો હોય તો દેવ એને રોકતો નથી. દેવ એના મનમાં કહે તું ગલત કરે છે, ગલત કરે છે, ગલત કરે છે. પણ દેવ એનું બાલ પકડીને એમ નહીં કે ચાલ, છૂટ તમને આપી છે, તમે દેવથી જન્મેલા છો તો પાપ નહીં કરશો. કેમ? કેમ કે તમે પોતાને સાચવો છો, તમે પોતાને પાપથી દૂર રાખો છો, તમે પોતાને જૂઠ બોલવાથી દૂર રાખો છો, ચોરી કરવાથી દૂર રાખો છો. એ સ્થિતિમાં તમે સંઘર્ષ કરીને એના પર જય પામો છો. અને દરેક ટેમ્પટેશન માટે યહી છે, દરેક પરીક્ષણો માટે યહી છે. હજુ તમારે વાંચવું હોય, આપણા ટાઈમ નથી એટલું બધું, પણ યાકૂબનો પુસ્તક તમે પહેલા ત્યાં વાંચો. ચલો એક બે કલમ તમને વાંચી બતાવો. પાપની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. આ 12 કલમથી વાંચો. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે હા, તેને ધન્ય છે. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે, એટલે પાર ઉતરવાનું કામ તમારું છે, આપણે પાર ઉતરવાનું છે. હા, કેમ કે પાર ઉતર્યા પછી હા, જીવનનો જે મુકટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે હા, તે તેને મળશે. હા, કોઈનું પરીક્ષણ થયું હોય હા, તો દેવ મારું પરીક્ષણ કર્યું છે હા, એમ તેને ન કહેવું, હા. કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી. જો પરીક્ષણ દેવ નથી કરતો, દેવ તમને પાપમાં નાખવા માટે તમારું પરીક્ષણ નહીં કરશે, શૈતાન પરીક્ષણ કરે. પરીક્ષણ શૈતાન તરફથી છે, પણ પરીક્ષા દેવ તરફથી છે. ચેસ્ટનિંગ ઓફ ધ લોર્ડ એ અલગ છે, આ પરીક્ષણ છે. આગળ. અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી, હા, પણ દરેક માણસ, બરાબર. હમણાં સાંભળજો બધા, બાઇબલ જોજો જોરથી. હા, વાંચો. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પરીક્ષણમાં પડે છે, પાપમાં પડે છે. દરેક વ્યક્તિ પોતે જ પોતાના ગલત દુર્વાસનાના લીધે અને લલચાઈને પાપમાં પડે છે. અને એ સમયમાં જો તે પોતે જ પોતાને રોકી લે, યુસુફ પોતીપરની ઘરવાળી એની સાથે સુવા માટે એને પકડીને લે, પણ એને પોતાને રોકી લીધું, ત્યાંથી ભાગી છૂટ્યો એટલે બચી ગયો. ભલે પછી એને જેલમાં જવું પડ્યું, પણ એ પાપથી બચી ગયો. કે પરમેશ્વરે એમને કાનમાં આવીને નહીં કીધું કે તું ભાગી જા, કેમ કે એની અંદર જે આત્મા હતું એ આત્મા એમને કીધું કે ભાગી જા, અને એ ભાગી જવા તૈયાર થયા. નહીં ભાગી જતે તો પાપમાં પડી જતે. પછી આગળ વાંચો 15મી કલમ. પછી દુર્વાસના ગર્ભ ધારણ કરીને એક દિવસમાં આ થતું નથી.
લોકો પરીક્ષણમાં એક દિવસમાં નથી પડતા. એ લોકોની અંદર એક દુર્વાસના હોય છે. જ્યારે એને એ કનેક્ટ થઈ જાય પછી એક ગર્ભ ધારણ કરે પછી પાપને જન્મ આપે છે પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. મોતને ઉપજાવે. દુર્વાસના ધીરે ધીરે વધતું જાય. તમે એક બાજુ પ્રભુથી દૂર થતું જાય, દુર્વાસના વધતી જાય અને એક ગર્ભ ધારણ કરીને પાપને જન્મ આપે અને એ પાપ મૃત્યુને જન્મ આપે અને માણસ પાપમાં પડી જાય. એટલા માટે પહેલા આપણે વચન વાંચ્યા, જે પોતાને સાચવે છે દુષ્ટ તેને સ્પર્શ નહીં કરે. હાલેલુયા. આપણે પોતે જ પોતાને સાચવવાનું છે. એક બહુ મોટું સંઘર્ષ છે જે આપણા જીવનમાં ચાલતું હોય. આપણા બધાના જીવનમાં કઈ ના કઈ દુર્વાસના છે, ગલત ઈચ્છા છે જે આપણા જીવનની અંદર પડેલું છે. એ તો આપણે પ્રાર્થના કરીને, બાઇબલ વાંચીને, પ્રભુમાં રહીને તેને દાબી મૂકીએ છીએ. પણ જ્યારે જ્યારે એ મોકા મળે તો ઉપર આવી જાય. જ્યારે એવી દુર્વાસના ઉપર આવવા લાગે તરત ઉપવાસ પ્રાર્થનામાં ઉતરી જાય, તરત પ્રાર્થનામાં બેસી જાઓ, તરત પ્રભુને પુકારો, તરત પવિત્ર આત્માની સહાય માંગો. હાલેલુયા, હાલેલુયા. સંઘર્ષ. આપણે 3 બાબતો શીખ્યા. પહેલું, શૈતાનની સાથેનો સંઘર્ષ. બીજું, સ્થિતિ જે પેદા થાય છે તેના વિરોધમાં સંઘર્ષ. અને ત્રીજી બાબત, જે પરીક્ષણો થાય છે, ટેમ્પટેશન, એના વિરોધમાં સંઘર્ષ. આપણું જે મન છે એક સંઘર્ષનું કેન્દ્ર છે. જે પછી એક આવે છે એના પર આપણે જય પામવાના છે. આજે ગીતશાસ્ત્ર આપણે વાંચ્યા, જે ગીતશાસ્ત્ર વાંચીએ તેના અંદર વચન આપણે જીવનમાં રાખીએ તો આ સંઘર્ષમાંથી આપણે બચી શકીએ છીએ. વચન આપણને સુરક્ષિત રાખશે, વચન આપણને બચાવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણા લોકો એવું વિચાર કરે છે કે આવું બધું જો થઈ બી ગયું તો શું વાંધો છે. જો યાદ રાખજો, તમે પ્રભુના વચનનું ઉલ્લંઘન કરીને ગલત જતા રહ્યા, પછી પશ્ચાતાપ કરીને પાછા આવ્યા, પણ તેનું જે કોન્સિક્વન્સીસ છે, પરિણામ. એક ઉદાહરણ તમને આપું. એક પોલીસ વાળા ચોરને પકડ્યા, પોલીસ થાનામાં લઈ ગયા અને ચોરે કબૂલ કરી લીધું, ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, મેં ચોરી કરી છે. કબૂલાત થઈ ગયું, માની ગયો. પોલીસ વાળાને છોડી દે, શું આપે? એને કોર્ટમાં લઈ જાય અને એ પ્રમાણેનું જે દંડ છે એને મળવાનું છે. જે કામ કર્યું એનો દંડ મળશે. ઘણા વિશ્વાસી ઘણા લોકોનું એવું વિચારે છે કે અમે પાપ કરી અને છોડી દીધા એટલે કઈ નથી કરવાનું, પશ્ચાતાપ કરી લીધો, પ્રભુ માફ કરી દીધા. નહીં, પ્રભુએ તમારું પાપ માફ કરી દીધું, પણ એનું પરિણામ જે આવવાનું છે એ માફ નહીં થયું. દાઉદે ગલત કામ કર્યું અને ગલત કામનું પરિણામ જીવનભર એને ભોગવ્યું. આપણે જે પ્રભુના વચનમાં લખ્યું છે, જે તમે વાવશો તે લણશો. આપણે એક ફૂલ જો વાવ્યા હોય
તો ચોક્કસ આપણે લડીશું. જ્યારે વાવ્યા ત્યારે કદાચિત આપણે પ્રભુથી થોડું દૂર હશે, અને એનું પરિણામ ક્યારે લડીશું ખબર? જ્યારે આપણે પ્રભુના સૌથી નજદીક હશે. એટલા માટે આપણે સંઘર્ષમાં પાર ઉતરવાનું છે. સંઘર્ષમાં એના પર જય પામવાનું છે, એના પર જીત પામવાનું છે. હાલેલુયા. કે ભવિષ્યમાં ખોટું પરિણામ નહીં આવે. આપણે આંખો બંધ કરીશું, પ્રાર્થના કરીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ મહાન પરમેશ્વર. લેખારા મારા બશતારા વિકત. આપણે દરેક જણ પોતાના હાથો પ્રભુ તરફ ઊંચું કરીએ. આજના વચન પરથી ચાલ કરીએ. આપણું જીવન જ સંઘર્ષમય જીવન છે. દરેક બાબતોમાં સંઘર્ષ છે. શૈતાની સાથેની લડાઈ, પરિસ્થિતિઓ સાથેની લડાઈ, પરીક્ષણોના વિરુદ્ધમાં લડાઈ. આ બધા સંઘર્ષમાં દેવની ઈચ્છા છે કે આપણે પાર ઉતરીએ. અને પાર ઉતરવા માટે દેવે આપણને પવિત્ર આત્મા આપ્યો છે. પવિત્ર આત્માનું બલ આપ્યું છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું છે. આપણે દેવથી જન્મેલા છે. આપણે શૈતાનને ધમકાવી શકીએ છીએ. આપણા વિચારોને ધમકાવી શકીએ છીએ. તે પરિસ્થિતિને ધમકાવી શકીએ છીએ. એટલું અધિકાર પરમેશ્વરે આપણને આપ્યો છે, અને એ અધિકારનો આપણે ઉપયોગ કરીએ. જુવાનો માટે આ સંઘર્ષમાં પાર ઉતરવાનું છે. આપણે પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, ઈશ્વરના નામમાં અમે તારા ચરણોમાં આવીએ છીએ. તમે આપેલા વચનો માટે તારો આભાર સ્વર્ગીય પિતા. વચન સમજાવવા માટે તમે અમને બુદ્ધિ આપી, એટલે તમને તમારો આભાર. વચન સમજવા માટે તમે દરેકની સહાય કરી, એટલા માટે તારો આભાર. પ્રભુજી, અમે દરેક ભાઈ બહેન, નાના બાળકો, જવાનો બધાને તારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, અમે સંઘર્ષ કરતા દરેક બાબતો પર જય પામતા જઈએ મહાન પરમેશ્વર, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકને તમે આશીર્વાદિત કરો. પ્રભુજી, અમારી સામે અત્યારે પ્રભુજીની વિધિ છે, તેમાં જતા પહેલા મહાન પરમેશ્વર, અમે અમારા જીવનોનું જાંચ કરીએ છીએ. અમારા જીવનોને તમે પવિત્ર કરો એમ પ્રાર્થના કરીએ.